સુરતમાં મહિલા કાર ચાલકે અકસ્માત કર્યો છે। સિંગણપુરમાં ડિવાઈડર સાથે કાર અથડાવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો। અકસ્માતમાં 2 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે। સીસીટીવીમાં અકસ્માતના દ્રશ્યો પણ કેદ થયા છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં મહિલા કાર ચાલકે અકસ્માત કર્યો હતો। ડિવાઈડર સાથે આ કાર અથડાઈ હોવાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં મહિલા કાર ચાલકે અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે, શું મામલો? સુરતના સિંગણપુર વિસ્તારની આ ગઈ રાતની મધરાતની આ ઘટના હોવાની વિગતો સામે આવી છે। એક મહિલા કાર ચાલક બેફામ રીતે કાર ચલાવતી હતી અને સીધી તેને ડિવાઈડર સાથે અથડાવી દીધી હતી। આ અકસ્માતમાં 2 વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ સમગ્ર મામલામાં જે રીતે મહિલા કાર ચાલક કાર બેફામ રીતે ચલાવી રહી છે એમાં નસીબ જોગે અન્ય કોઈને ઈજા થઈ નથી, પરંતુ જો ઘટનામાં કોઈને ઈજા થઈ હોય તો ખૂબ જ મોટો દુર્ઘટના સર્જાય તેવી શક્યતા આ સીસીટીવી ઉપરથી પણ દેખાઈ રહી છે। હાલ તો સમગ્ર મામલે સિંગણપુર પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।